હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે અહીંયા ભણી રહ્યા છીએ ધોરણ 12નું ચેપ્ટર દ્રાવણો. આપણે સેશન નંબર 29 આવ્યા છીએ અને હવે આપણે અભિસરણ દબાણના દાખલાઓ, જેનો આપણે સેકન્ડ સેશન છે, એ ક્લિયર કરવાનો છે. લાસ્ટ સેશનમાં અભિસરણ દબાણના ઘણા બધા દાખલાઓ જોયા હતા, પણ એ બધા થિયરિટિકલ હતા. ગણવાના દાખલાઓ હજી સુધી એક પણ આવેલા નથી. તો હવે આજના સેશનમાં આપણે ગણી શકાય એવા મોટા મોટા દાખલાઓની ચર્ચા કરવાની છે. તો ચલો શરૂ કરીએ આજના દાખલાઓ. તમને ફરીથી યાદ દેવડાવી દઉં કે તમારે આ બધા દાખલાઓ નોટબુકમાં લખવાના છે બરાબર રીતે, અને અત્યારે જાતે જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે આ સવાલ તમારી એમસીક્યુ તમારી સામે છે, વિડીયોને પોઝ કરીને તમે જાતે આને સોલ્વ કરવાની ટ્રાય કરો. તો અહીંયા આપણને 300 કેલ્વિન તાપમાન, 5 લીટર, 18 ગ્રામ ગ્લુકોઝ આપ્યા છે. અભિસરણ દબાણ શોધવાનું કીધેલું છે. સ્પષ્ટ છે, અભિસરણ દબાણની એકદમ સિમ્પલ એવું સૂત્ર હતું, પાઈ વી બરાબર એનઆરટી. પણ મેં તમને યાદ હોય તો એવું કીધેલું કે તમે આઈ એનઆરટી કરવાની કોશિશ કરજો. આઈ કોણ છે ખબર છે ને? સંખ્યાત્મક ગુણધર્મમાં જેટલા આયનો નીકળે ને એને આઈની જગ્યાએ મૂકવાનું. આવી ટેવ પહેલેથી રાખજો તો કામ લાગશે. જો કે અહીંયા ગ્લુકોઝ છે એટલે આઈની જગ્યાએ આપણે એક જ મૂકવો પડશે. ઓકે, ચલો. અભિસરણ દબાણ પાઈ આપણે શોધવાનું છે. લીટર કદ 5 છે એટલે કે પાઈ ગુણ્યા 5. આઈની જગ્યાએ 1. એન એટલે મોલ થાય, તો મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. આપણને ગ્લુકોઝના 18 ગ્રામ આપેલા છે અને એના છેદમાં ગ્લુકોઝનું આણ્વીય દળ લઈ લો. ચલો, ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થશે? 180 થશે. ઓકે, આ તો ખબર જ છે. ત્યારબાદ આવે છે આર અને ટી. આર એટલે કે આપણે વાયુ અચળાંક લઈ શકીએ છીએ. અહીંયા વાયુ અચળાંક અભિસરણ દબાણના સંદર્ભમાં છે. એક મિનિટ, આપણે અહીંયા આને બરાબર રીતે આ સાઈડ લખી નાખીએ. તો આરની કિંમત આપણે લેવી પડે 0.08314. આરની કિંમત ઉપર બહુ ડિપેન્ડ કરે છે. જો ભૂલથી તમે જૂલ અથવા તો કેલેરીની આરની વેલ્યુ નહીં લખતા. આ થશે આરની વેલ્યુ. તાપમાન હંમેશા કેલ્વિનમાં જ લખવાનું, જે રકમમાં આપેલું છે 300 કેલ્વિન. સમજાઈ ગયું? આવી રીતે આ ગણતરીથી તમને જવાબ મળી શકે છે. ચલો ગણતરી કરીને ટ્રાય કરો. તો આપણે અહીંયા ગણતરી કરી શકીએ. 18 ગુણાકારમાં 0.08314 ગુણાકારમાં 300 ભાગ્યા 180. તો આપણને આટલો જવાબ મળશે. અહીંયા એકચ્યુઅલી 5 પણ છે, બરાબર. આ 5 અહીંયા આવશે તો ભાગાકારમાં જશે ને, તો ભાગાકારમાં હજી 5 કરવા પડે આપણે, ભાગ્યા 5. તો આપણને પાઈ તરીકે જવાબ મળશે 0.498. એકમ આનો થશે 12, કારણ કે આ દબાણ છે. તો સ્પષ્ટ છે, અહીંયા આપણને જવાબ અહીંયા મળી જાય છે ઓપ્શન ડીમાં. ઓપ્શન ડીમાં 0.49 આપણો જવાબ થાય છે. ક્લિયર? તો આ જવાબ આવી ગયો હશે તમારો. નેક્સ્ટ એમસીક્યુ જુઓ, એના જેવો જ છે. તમે જાતે ટ્રાય કરો, બરાબર રીતે વાંચો. ચલો, તો 300 કેલ્વિન તાપમાન, 2 લીટર કદ, 12 ગ્રામ યુરિયા આપેલો છે. ઓગાળો. યુરિયા એટલે તમને ખબર જ હશે, NH2CO NH2. આણ્વીય દળ 60 થાય એનું. ઓગાળવામાં આવ્યો. ત્યારબાદ અહીંયા એક બીજું દ્રાવણ આપ્યું છે. 300 કેલ્વિન તાપમાને NaCl 5 લીટર. કેટલા ગ્રામ NaCl? તો સમ અભિસારી થાય. ઓકે, તો આ એકચ્યુઅલી સમ અભિસારીનો દાખલો છે. તમને યાદ હશે, સમ અભિસારીની પેટર્ન આપણે શીખી ગયા છીએ. સમ અભિસારી એટલે થાય પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ, બરાબર. અહીંયા પાઈનું સૂત્ર તમે લખી શકો છો. પાઈનું સૂત્ર આપણું આવે છે WRT/mv. યાદ હશે તમને, બરાબર. અને એની આગળ આપણે આઈ તો લગાવવો જ પડશે. તો એવું સમજી લ્યો કે આ સાઈડ યુરિયાનું દ્રાવણ છે અને આ સાઈડ NaCl નું દ્રાવણ છે. આપણે બે ભાગ પાડી દઈએ, બરાબર. અને બંને સાઈડ એના સૂત્ર લખી નાખીએ. આ સાઈડ એનું સૂત્ર થાય I WRT/mv અને આ સાઈડ સૂત્ર થશે I WRT/mv.
સમજાઈ ગયું? બંને સાઈડ આપણે સૂત્ર લખી નાખ્યા. હવે એ બધાની કિંમતો લખો. યુરિયા માટે આઈ થશે 1, કારણ કે એમાંથી કોઈ આયનો નીકળતા નથી. ચલો એના બદલામાં 1. યુરિયાનો વજન આપણે લખીએ તો યુરિયાનો વજન અહીંયા આપેલો છે 12 ગ્રામ. આર અને ટી ને હાલ પૂરતું એમને એમ જ રાખીએ. એના છેદમાં એમવી. યુરિયાનું આણ્વીય દળ કેટલું થાય? યુરિયાનું આણ્વીય દળ થશે 60 અને એનું કદ આપણને આપેલું છે 2 લીટર એટલે કે 2. ચલો આ સાઈડનો ભાગ આવી રીતે આપણે કમ્પ્લીટ કરી દીધો. હવે પહેલી સાઈડ NaCl નો આઈ કેટલો થાય? NaCl માંથી 2 આયનો નીકળે છે તો એનો આઈ 2 થશે. ત્યારબાદ W એટલે કે વજન. જો આપણે NaCl નું વજનની વાત કરીએ તો અહીંયા આપણને કેટલા ગ્રામ એટલે કે વજન તો આપણે શોધવાનો છે. W. RT એમને એમ જ રાખીએ. એના છેદમાં કેપિટલ M એટલે કે આણ્વીય દળ. NaCl નું આણ્વીય દળ હમણાં આપણે જોયેલું છે આગળના અમુક સેશનમાં 58.5 થાય. V એટલે કે કદ. અહીંયા NaCl નું કદ રકમ પ્રમાણે 5 લીટર આપેલું છે. 5 લીટર. તો ઓવરઓલ આવા સૂત્ર આપણને મળે છે. હવે જુઓ બંને સાઈડ તાપમાન સરખા છે. જો બંને સાઈડ તાપમાન સરખા હોય તો હું આ બંને તાપમાનને ઉડાડી શકું. બંને સાઈડ આર અચળાંક છે એ પણ બંને સરખા થાય તો એ પણ ઉડી જાય. તો ઓવરઓલ શું વધ્યું એની આપણે ડિસ્કસ કરીએ. તો આ બાજુ આપણો W છે અને W સિવાય જે કિંમતો છે એનો આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા કિંમતો છે 2 અંશમાં આવે છે અને ભાગાકારમાં 58.5 અને ભાગાકારમાં 5. તો મને મળે છે અહીંયા 0.0068. સમજાઈ ગયું? આ સાઈડની વાત કરીએ તો આ સાઈડમાં આપણને 1 ગુણ્યા 12 એટલે કે 12 ભાગાકારમાં 60 ભાગાકારમાં 2. તો આ બાજુ મને મળશે 0.1. સમજાઈ ગયું? ચલો આ બધું ક્લિયર થઈ ગયું. હવે જો તમારે W ની કિંમત જોતી હોય તો તમારે આ બાજુના સ્ટેપને પેલી બાજુ ભાગાકારમાં લઈ જવો પડશે. એટલે કે 0.1 ભાગાકારમાં 0.0068. તો આપણને અહીંયા મળે છે 14.70. આટલા ગ્રામ આપણને NaCl ના મળશે. તો અહીંયા આપણો એક જવાબ છે ઓપ્શન એ 14.70 ની એકદમ નજીકનો છે જે આપણો જવાબ થશે. સમજાઈ ગયું? તો મહત્વનું છે તમે આ આઈને કન્સિડર કરજો. જો આઈને નહીં લખો તો તમારો જવાબ અહીંયા ખોટો પડવાની સંભાવના છે. તો આ સમ અભિસારીના દાખલાઓ આપણે આવી રીતે જ ગણશું. સમજાઈ ગયું? ચલો હજી આગળ વધીએ નેક્સ્ટ MCQ તરફ. જુઓ બરાબર આ MCQ ને અને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, તો આમાં આપણને તાપમાન, 2 લીટર કદ, ગ્રામ શોધવાના છે ગ્લુકોઝના અને અભિસરણ દબાણ પાઈ આપેલો છે. તો સીધી રીતના આપણું બેઠું સૂત્ર થશે પાઈ વી ઇઝ ઇક્વલ ટુ આઈ NRT. આઈ મૂકવાનું ટેવ રાખજો. તો આની અંદર આપણે કિંમતો મૂકતા જઈએ તો પાઈની કિંમત થાય છે 0.5 બરાબર. ત્યારબાદ વી ની કિંમત 2 લીટર છે એટલે કે 2. આઈ કેટલો લેવાય? આઈ ગ્લુકોઝ છે અને ગ્લુકોઝમાં આયનો નીકળતા નથી તો એ પોતે એક જ છે. એન એટલે મોલ થશે. ચલો મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ આપણે કરી શકીએ. અહીંયા ગ્લુકોઝની વાત થાય છે તો આણ્વીય દળ એનું કેટલું થાય? 180. તો અહીંયા છેદમાં હું 180 લખી શકું છું બરાબર. ચલો ત્યારબાદ આરની કિંમત આપણે વાયુ અચળાંક પ્રમાણે 0.08314 લઈએ. તાપમાન રકમ પ્રમાણે આપણને આપેલું છે 298 કેલ્વિન. તો ઓવરઓલ આવી સિચ્યુએશન થાય છે. W અહીંયા છે અને બાકીની કિંમતો આપણે લખી નાખવાની. 0.5 ગુણ્યા 2 એટલે કે અહીંયા 1 થઈ જશે અને બાકીનો આ સાઈડનો બધાનો આપણે જો ગુણાકાર કરીએ તો 0.08314 ગુણાકારમાં 298 ભાગ્યા થશે 180. એટલા માટે અહીંયા આપણને મળે છે 0. આપણે એમ કહી શકીએ 138 મળે છે. આ 0.138 ને આ બાજુ લઈ જાઓ તો છેદમાં જશે તો 1 ભાગ્યા 0.138
તો આપણું વજન અહીંયા મળવાનું છે 7.25 ગ્રામની આજુબાજુ, બરાબર. આ આપણો જવાબ આવશે. તો ઓપ્શન્સ પ્રમાણે જોઈએ તો આપણો ઓપ્શન બી સાચો પડે છે. ઓપ્શન બી 7.25ની નજીકનો છે, એટલા માટે જવાબ સાચો થશે. ચલો એના પછીનો MCQ જાતે ટ્રાય કરશો, ફરીથી નોટબુકમાં બરાબર રીતે લખવાનો છે. સોલ્વ કરો તમે. 300 કેલ્વિન તાપમાન છે. આ વખતે સાંદ્રતા આપી છે યુરિયાની, તો અભિસરણ દબાણ શોધો. જો તમને સાંદ્રતા આપેલી હોય તો આપણું સૂત્ર થાય CRT. થિયરી બરાબર જોઈ લ્યો. પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, અને આગળ આઈ લગાવવાની તો આપણે ટેવ રાખવાની જ છે. તો આપણને અભિસરણ દબાણ શોધવાનું કીધેલું છે. ચલો યુરિયાની વાત કરીએ તો યુરિયામાં એક જ મતલબ આયનીકરણ થતું નથી, એટલે પોતે એક જ આવશે. સાંદ્રતા તરીકે 0.25 આપેલા છે. આર એટલે કે વાયુ અચળાંક થશે. આરની વેલ્યુ થાય 0.08314, અને તાપમાન રકમ પ્રમાણે આપેલું છે 300 કેલ્વિન. તો એકદમ સિમ્પલ એવી ગણતરી થઈ ગઈ, જાતે કરો તમે. 0.25 ગુણાકારમાં 0.08314 ગુણાકારમાં 300. ઓકે, આવી રીતે થશે. તો પાઈની વેલ્યુ મને મળે છે 6.23 અથવા તો 24, અને એકમ શું આવે 12. આ થશે અભિસરણ દબાણ, જે ઓપ્શન સી સાથે મેચિંગ થાય છે. નજીકનો આન્સર છે 6.24. ઓકે, ચાલો તો આ MCQ પણ પૂરો. નેક્સ્ટ MCQ ઉપર જઈએ. ચલો આ MCQ જાતે કરો તમે બરાબર રીતે, સમય લઈને પૂરેપૂરું તમારી જાતે સોલ્વ કરવાનો છે. સમ અભિસારી વાળું MCQ છે, બરાબર રીતે સોલ્વ કરજો. આની અંદર 2% W/V યુરિયાનું દ્રાવણ છે. 300 કેલ્વિન તાપમાન છે. NaOH ના જલીય દ્રાવણના %WBV સાથે સમઅભિસારી છે. મતલબ ચલો પહેલા તો એવું સમજો કે બે દ્રાવણો ક્યાં ક્યાં છે, યુરિયા અને NaOH. તો આપણે અહીંયા સૂત્ર તો આવું જ થશે. સમઅભિસારીનું સૂત્ર શું થાય? પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ. આ બાજુ આપણે યુરિયા લઈ લઈએ અને આ બાજુ આપણે NaOH લઈ લઈએ. પણ આ વખતે %W/V આપેલો છે. તો તમને પહેલા કહી દઉં, %W/V નો મતલબ થાય વજનના છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા પર્સેન્ટેજ. પર્સેન્ટેજ એટલે શું થશે? 100 થશે. સમજાઈ ગયું વાતમાં? તો આપણે શું કરવાનું છે, તમે વાત બરાબર સમજો. આપણે સૂત્ર યુરિયાનું લખીએ IWRT/mv. તો mv કરીએ તો આપણને અહીંયા W/V બેઠો મળી જાય છે કે નહીં? સમજાણું? તો આ W/V ની જગ્યાએ હું અહીંયા 2 લખી શકીશ, અને સિમિલર આ સાઈડ પણ હું લખી શકું છું IWRT/mv. ક્લિયર? બંને સાઈડ આપણને W/V મળે છે, જેથી આપણને સાંદ્રતા શોધવામાં કમ્ફર્ટેબલ રહેશે. તો આપણે ટ્રાય કરીએ, બાકીની કિંમતો આની અંદર મૂકીએ. સૌથી પહેલા આઈ, યુરિયાનું આયનીકરણ નથી થતું તો એક જ આવશે. આ W/V છે એની જગ્યાએ હું 2 કિંમત મૂકી શકું છું. તો મતલબ અહીંયા 2 મૂકી શકાય. આર અને ટી ને એમ જ રાખીએ, કારણ કે એ તો કોમન ઉડી જશે. એના છેદમાં એમ આવે છે. એમ એટલે કે આણ્વીય દળ. ચલો યુરિયાનું આણ્વીય દળ આની આગળના દાખલામાં પણ આવી ગયું, 60 થશે. તો આ સાઈડની સિચ્યુએશન આવી છે. હવે આ સાઈડ NaOH છે. NaOH માંથી 2 આયનો નીકળે, સ્પષ્ટ છે, Na+OH-. તો અહીંયા આઈ ની કિંમત લખવા જાશો તો આઈ ની કિંમત અહીંયા 2 આવશે. બરાબર. W/V ની કિંમત આપણે શોધવાની છે, તો આપણે આને એમને એમ જ રાખશું W/V. RT ને આપણે ઉડાડી દઈશું તો એમને એમ રાખો. છેદમાં આવે છે આણ્વીય દળ કેપિટલ M. તો ચલો NaOH માં સોડિયમનો 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1. તો આવી રીતના કરો તો 40 આવે છે. NaOH નું આણ્વીય દળ 40 થશે. ચલો તો હવે બંને સાઈડ ગણતરી કરો. ગણતરીમાં RT કોમન છે તે ઉડી જશે.
બાકી તમારે પરસેન્ટેજ W/V ને કોમનલી કરતા બનાવવાનો થશે. આ 40 પેલી સાઈડ અંશમાં જશે અને આ 2 છેદમાં જશે, બરાબર. તો આ સાઈડ ગણતરી કરશો તો 2 × 40 ઉપર આવે છે અને છેદમાં 60 અને 2 આવે છે. ક્લિયર? એમાંથી પણ આ 2 ઉડી ગયા. તો ઓવરઓલ આપણને અહીંયા W/V 40 ના છેદમાં 60 કરવાનું છે. 40/60 તો મને મળે છે અહીંયા 0.66. આ આપણો જવાબ આવશે 0.66, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. સમજાઈ ગયું? તમે જાતે કદાચ ટ્રાય કરી હોય તો હવે આ દાખલાઓ તમને આવડવા જોઈએ, કારણ કે આવા ઘણા બધા દાખલાઓ આપણે ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છીએ. ચલો હવે આના પછીના MCQ ઉપર જઈએ. ચલો કંઈક આવો MCQ આપેલો છે, વાંચો પહેલા શાંતિથી. છે એકદમ ઇઝી, જો તમે મગજ દોડાવશો તો જાતે પણ સોલ્વ કરી શકો છો. તો બરાબર રીતે પહેલા તો MCQ વાંચો અને પછી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તો આપણને આમાં 10 ગ્રામ ગ્લુકોઝ એનું અભિસરણ દબાણ P1, 10 ગ્રામ યુરિયા અભિસરણ દબાણ P2, 10 ગ્રામ ખાંડ અથવા તો સુક્રોઝ અભિસરણ દબાણ P3. એક સ્પષ્ટ છે અહીંયા ત્રણેના વજન સરખા આપ્યા છે ને 250 ml પાણીમાં ઓગાળતા. ચલો પાણીનું કદ પણ બધાનું સમાન છે, તો તમામ પદાર્થોના અભિસરણ દબાણનો સંબંધ પૂછેલો છે. કોણ નાનું કોણ મોટું? હવે તમે વિચારો અભિસરણ દબાણ પાઈ બરાબર શું થાય? અભિસરણ દબાણ પાઈ બરાબર WRT/mv થાય. આવું તમે 3 માટે લખી શકો છો, પહેલા માટે, બીજા માટે, ત્રીજા માટે. હવે આ બધામાં જે કોમન હોય ને એ બધાને ઉડાડી દો. દાખલા તરીકે આ બધામાં R તો કોમન જ હશે, અચળાંક બધાનો સરખો જ હોય તો એને આપણે ઉડાડી શકીએ. તાપમાનની વાત કરો તો અહીંયા આખી રકમમાં તાપમાન ક્યાંય આપેલું નથી, તો સમજી લો કે એ પણ સમાન છે, એને પણ ઉડાડી શકો છો. રકમની અંદર કદ 250 ml બધામાં કોમન છે, તો ચલો V પણ ઉડી જાય. તો બીજું શું વધ્યું? W અને M. તો હવે વિચારો W પણ કોમન છે, 3નું વજન 10 ગ્રામ આપેલું છે, એ પણ કોમન છે, તો ચલો W ને પણ ઉડાડી દો. તો ઓવરઓલ ડિફરન્સ શું છે? ડિફરન્સ ખાલી M નો છે, તો હું અહીંયા લખી શકું છું પાઈ ચલે છે 1/m. સમજાય છે તમને? આણ્વીય દળ એ ડિસાઈડ કરશે કે અભિસરણ દબાણ કોનું વધારે છે, કોનું ઓછું છે, અને એ વળી પાછું વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણનો મતલબ એમ થયો કે જો આણ્વીય દળ ઓછું હોય તો સામેની સાઈડ અભિસરણ દબાણ કેવું થશે? વધારે થશે. સમજાણું? આને કહેવાય વ્યસ્ત પ્રમાણ. હવે આપણી પાસે 3 જણા છે. ગ્લુકોઝ એના માટે આપણે P1 લીધેલો છે, યુરિયા માટે આપણે P2 લીધેલો છે, અને સુક્રોઝ એના માટે આપણે P3 લીધેલો છે. ચલો આ રીતના છે. ચલો વિચારો ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થાય? ગ્લુકોઝનું આણ્વીય દળ આગળ આપણે વારંવાર આવીએ જ છે, 180 થાય. યુરિયાનું હમણાં જ આવ્યું હતું, 60 થાય. સુક્રોઝનું આણ્વીય દળ, સુક્રોઝ એટલે કે ખાંડ, તો એ 342 થશે. હવે આ પ્રમાણે જો તમે લોજિક દોડાવો તો સૌથી ઓછું જેનું આણ્વીય દળ છે, વિચારી લો, સૌથી ઓછું આણ્વીય દળ યુરિયાનું છે, તો એનો એકચ્યુઅલી અભિસરણ દબાણ વધારે થશે. P2 સૌથી વધારે હોવો જોઈએ, P2 સૌથી ગ્રેટર ધેનમાં અહીંયા છે. એના પછી એનાથી નાનું આવે છે ગ્લુકોઝ એટલે કે P1, તો ગ્લુકોઝનો વારો એના પછી આવે અને પછી આવશે આ. ઓવરઓલ આપણો જવાબ અહીંયા થશે ઓપ્શન સી. સમજાણું? તો લોજિક બરાબર ધ્યાનમાં રાખવું તમારે, બરાબર. અભિસરણ દબાણ એ અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે, એના આધારે તમે MCQ દાખલો ગણી શકો છો. તો આ MCQ અહીંયા પૂરો થઈ ગયો. વધી હવે નેક્સ્ટ આગળ તરફ. એના પછીનો MCQ જોઈ લ્યો, જુઓ બરાબર અને જાતે એને ગણવાનો પ્રયત્ન કરો. તો ટ્રાય કરી લીધી હશે તમે. એક દ્રાવણનું તાપમાન આપ્યું છે અને સાંદ્રતા C આપી છે, અભિસરણ દબાણ P છે.
આ એક દ્રાવણની વાત કરી નાખી. તે જ દ્રાવણની બીજી સિચ્યુએશનમાં તાપમાન બદલાવી નાખ્યું, સાંદ્રતા પણ બદલાવી નાખી અને અભિસરણ દબાણ 2 બાર છે એવું કહી દીધું, તો એનું દબાણ કેટલું થાય? હવે તે જ દ્રાવણ, સમજો છો, તે જ દ્રાવણ એટલે સમઅભિસારી દ્રાવણ થઈ ગયું કહેવાય, કારણ કે આ બંને એક જ દ્રાવણ છે. તો ઇન શોર્ટ, સમઅભિસારી દ્રાવણ માટે આપણે અહીંયા લખી શકીએ પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ, બરાબર. અને એનું સૂત્ર લખી શકીએ, સાંદ્રતાનું સૂત્ર લખીએ તો આઈ સીઆર ટી ઇક્વલ ટુ આઈ સીઆર ટી, બરાબર. હવે બંનેમાં જે ડિફરન્સ હોય એ આપણે લખતા જઈએ. ચલો બંનેના ડિફરન્સની વાત કરીએ તો આઈ તો બંનેના સરખા જ થાય, બંને એક જ જણાના છે. બંનેની સાંદ્રતા, પહેલા દ્રાવણની સાંદ્રતા સી છે અને બીજા દ્રાવણની સાંદ્રતા C/2 છે, બરાબર. ચલો એ થઈ ગયું. આર, હવે બંનેમાં અચળાંક કોમન જ હોય તો એ બંને અચળાંક ઉડી જશે. ત્યારબાદ આવે છે તાપમાન. તો તાપમાનની વાત કરો તો તાપમાન એક જગ્યાએ 327 ડિગ્રી સેલ્સિયસ, આપણે આને કેલ્વિનમાં ફેરવવું પડે તો 327 વત્તા 273, તો મને અહીંયા મળે છે 600 કેલ્વિન. અને સેકન્ડ સિચ્યુએશન 427 વત્તા 273, સોરી વત્તા કરવું પડશે 273, તો મને અહીંયા મળે છે 700 કેલ્વિન. ઓકે, આવી સિચ્યુએશન થાય છે. તો અહીંયા કિંમતો મૂકી દઈએ, સી ગુણ્યા 600 કેલ્વિન અને C/2 ગુણ્યા 700 કેલ્વિન. તો ઓવરઓલ વસ્તુ એવી છે કે આ વખતે તમને દબાણ આપ્યું છે પી અને પી શોધવાનું છે. તો આ મેથડ તમારે ઇક્વલ ટુમાં નહીં પણ ભાગાકારમાં જ આવી જોઈએ. એટલે સમજો બરાબર વાતને, કારણ કે અહીંયા બંને સમઅભિસારી તો છે પણ અહીંયા પીનું મૂલ્ય તો ક્યાંય છે નહીં. તો આપણે શું કરવું પડશે? બે અલગ અલગ સમીકરણ બનાવવા પડશે. આનું સમીકરણ નંબર 1 અને આનું સમીકરણ નંબર 2. વિચારો, જો પહેલું સમીકરણ બનાવીએ, આપણે અહીંયા ફરીથી આપણે બનાવવાની ટ્રાય કરીએ કે દાખલા તરીકે પહેલું સમીકરણ આવે પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ સીઆર ટી. તો અહીંયા પાઈની જગ્યાએ અભિસરણ દબાણ આપણને આપ્યું છે પી, એટલે હું અહીંયા લખીશ પી. આઈ તો આપણે ઉડાડી દેવાનો છે. સી આર ટી, તો અહીંયા સી અને ટી જ જોવાનું છે. સીની જગ્યાએ સાંદ્રતા સી છે અને તાપમાન આપ્યું છે 600 કેલ્વિન. તો આવું થાય. આ થશે આપણું સમીકરણ નંબર 1, બરાબર. ત્યારબાદ સમીકરણ નંબર 2 ઉપર ટ્રાય કરો. સમીકરણ નંબર 2, પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ સીઆર ટી. ફરીથી સેકન્ડ ચાન્સમાં પાઈ અભિસરણ દબાણ તમને 2 બાર આપેલું છે, બરાબર. તો હું અહીંયા 2 લખીશ. આઈ આપણે ઉડાડી દીધો છે, આર ઉડાડી દીધો છે, સી અને ટી રહ્યો. તો સાંદ્રતાની જગ્યાએ તમારે C/2 લખવું છે અને તાપમાન આવે છે 700 કેલ્વિન. આવું થાય. જો હવે તમે આ 2 ને આની સાથે ઉડાડી દો તો સીધી રીતના 350 થઈ જાય. તો 2 બરાબર સી ગુણ્યા 350, આવું થાય. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. ઓકે, સમીકરણ નંબર 2 થઈ ગયું. હવે આપણે આમાંથી પી ને કરતા બનાવવાનો છે. તો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર તમે કરી શકો છો. તો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર એટલે કે 1/2 કરતા, તો જુઓ સમીકરણ 1 આપણું છે પી બરાબર 600 ગુણ્યા સી. હવે આ બંનેના છેદમાં લખી નાખો. આના છેદમાં આવશે 2 અને આના છેદમાં આવશે 350 ગુણ્યા સી. તો ઓવરઓલ અહીંયા સી ઉડી જાય છે, 2 ઉપર ચાલ્યા જશે. તો પી બરાબર 600 ગુણ્યા 2 ના છેદમાં 350, આવી રીતે તમે કરી શકો છો. તો આમાં સિમ્પલી ભાગ ઉડાડવાના છે. ઓપ્શનને જોતા એવું લાગે છે કે આપણે ભાગ ઉડાડવા પડશે. તો 350 ને 2 વડે ભાગાકાર કરો તો 175 થાય. જુઓ બરાબર, હા 175. તો 600 ભાગ્યા 175 આપણે એના વડે ભાગ ચલાવવો પડશે. તો 600 ભાગ્યા 175, તો આપણને 3.43 જેવો જવાબ મળે છે. 3.43. તો આપણો ફાઇનલ જવાબ આવે છે પીનું મૂલ્ય 3.43 મળશે.
ઓપ્શન્સની અંદર જો કે 3.43 નથી આપ્યું, કંઈક અલગ રીતે આપેલું છે, તો આપણે આવી રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. 3.43 જવાબ કોનો આવે છે? ઓપ્શન એ જુઓ તો 12/7, તો એનો જવાબ 1.71 છે. ચલો, તો આ નહીં પોસિબલ બને. બીજું જુઓ 24/7, 24/7 આપણને મળે છે 3.43, બરાબર. તો સિમ્પલી અહીંયા આપણો જવાબ આપણને મળી ગયો. આપણો જવાબ મળશે ઓપ્શન બી. બાકીનું બધું હટાવી દઉં છું, તો ઓપ્શન બી આપણો જવાબ થશે. તો આવી રીતે દાખલાઓને તમારે બુદ્ધિપૂર્વક ગણવા પડશે, જેવી રીતે તમારે રકમ હોય એવી રીતે ઢળવું પડે. ચલો, આના પછીનો આપણે એમસીક્યુ જોઈએ તો કંઈક આવી રીતના આપણને એક એમસીક્યુ આપેલો છે. 10 ગ્રામ પ્રતિ લીટર યુરિયા ધરાવતું દ્રાવણ 5% વિદ્યુત અવિભાજ્ય એટલે જેમાંથી આયનો ન નીકળતા હોય એવા એ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે. ચલો, આઇસોટોનિક એટલે સમઅભિસારી. સમઅભિસારીનું જો સૂત્ર લખીએ તો આપણને બહુ સારી રીતના ખબર છે, પાઈ = પાઈ થાય. આ બાજુ આપણે યુરિયા માટે લખીએ અને આ બાજુ કોઈ વિદ્યુત અવિભાજ્ય અજ્ઞાત માટે લખીએ, એક્સ માટે. તો અહીંયા ગ્રામ પ્રતિ લીટરના અંદાજમાં બધું લખેલું છે, તો આપણે અહીંયા સૂત્ર લખી શકીએ, I WRT/mv I WRT/mv, બરાબર. સૂત્ર તો આ જ વાપરશું. તો હવે બાકીનું તમારે વિદ્યુત અવિભાજ્યનું આણ્વીય દળ શોધવાનું છે. ચલો, પહેલા તો ટ્રાય કરીએ આપણે યુરિયા સાઈડને ભરવાની. તો બોલો, યુરિયાનો આઈ કેટલો આવે? 1. યુરિયામાંથી આયનો નહીં નીકળે. 10 ગ્રામ પ્રતિ લીટર, એનો મતલબ થયો 10 ગ્રામ 1 લીટર. એ સમજો જ છો તમે. તો અહીંયા W ની જગ્યાએ 10 ગ્રામ આવશે અને V ની જગ્યાએ 1 લીટર આવશે. V, ઓકે. ચાલો, R અને T આપેલા નથી તો આપણે એને એમનેમ રાખીએ, કારણ કે સામેની સાઈડ ઉડી જશે. હવે બાકી વધ્યો આણ્વીય દળ M. તો બોલો, M યુરિયા માટે કેટલો થશે? 60. આવી રીતે કિંમતો મૂકી આપણે, 60 × 1. ચલો, આ બાજુ અજ્ઞાત દ્રાવણનો I 1 થશે, કારણ કે અવિભાજ્ય છે. અજ્ઞાત દ્રાવણનું વજન તો જરા જુઓ, અહીંયા 5% આપ્યું છે. પર્સન્ટેજનો મતલબ તમને બહુ સારી રીતે ખબર જ છે. 5%નો મતલબ 5 ગ્રામ પ્રતિ 100 ml દ્રાવણ થાય ને આવું. તો અહીંયા તમારે mlની જગ્યાએ તમારે 0.1 લીટર લેવા પડશે, કારણ કે આ બાજુ લીટર જ લીધા છે. તો ચલો, W વજન આવશે 5, RT એમને એમ લખી નાખીએ. અજ્ઞાતનું આણ્વીય દળ આપણને ખબર નથી તો કેપિટલ M લખીએ, અને V ની જગ્યાએ 0.1 લખીએ, બરાબર. જોજો, 100 લખતા નહીં, 100 ml છે, એની જગ્યાએ આપણે 0.1 લીટર લખવું પડે. તો હવે સ્પષ્ટ છે કે બંને સાઈડથી તમારે RT કેન્સલ કરી દેવા પડે. તમારે કેપિટલ M ને કરતા બનાવવાનો છે. જો એને તમે સામેની સાઈડ લઈ જશો તો એ અંશમાં આવી જશે, આવી રીતે. અને આ બાકીના પર્યાયોને સામેની સાઈડ લઈ જઈએ. આ બાજુ વધેલું છે 5/0.1. આ 60 છેદમાં છે, પેલી સાઈડ જશે તો અંશમાં આવી જશે, અંશમાં 60. 10 ઉપર છે, જે સામેની સાઈડ જશે તો છેદમાં જશે, બરાબર. તો છેદમાં 10 થઈ ગયું. આવી રીતે બધું સોર્ટ આઉટ થઈ ગયું છે. હવે તમે કેપિટલ M ની ગણતરી કરી શકો છો. તો 5 × 60 અંશમાં છે, ભાગાકારમાં 0.1 ભાગાકારમાં 10, એટલે કે 300 આપણું આણ્વીય દળ થશે. આણ્વીય દળનો એકમ ગ્રામ/મોલ આપણે લખી શકીએ. તો 300 આપણો જવાબ આવે છે ઓપ્શન ડી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. 300 આણ્વીય દળ. તમે બી આ ટ્રાય કર્યો હોય તો આ સાચો પડવો જોઈએ. એના પછીનો એમસીક્યુ જોઈ લઈએ. એના પછીનો એમસીક્યુ વાંચો બરાબર, ધ્યાનથી વિચારજો. સમઅભિસારી દ્રાવણનો લાગે છે તો એક્ઝેક્ટલી આપણને આ જવાબ આવડવા જોઈએ, કારણ કે ઘણા બધા દાખલાઓ આપણે આવા ગણી ચૂક્યા છીએ. ચલો, વિદ્યુત વિભાજ્ય એ દ્રાવણ છે,
આયનીકરણ પામીને 3 આયનો આપે. જો ભાઈ 3 આયનો આપે એટલે I = 3 થાય. સમજી ગયા? દ્રાવણ બી વિદ્યુત અવિભાજ્ય. જો વિદ્યુત અવિભાજ્ય હોય તો I = 1, એમાંથી આયનો નીકળતા નથી. જો 0.1 મોલર, બરાબર વાંચજો, 0.1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ બી, આપણે એક ભાગ પાડી લઈએ. આ બાજુ આપણે એ ની વાતો લખીએ, આ બાજુ આપણે બી ની વાતો લખીએ. સૌથી પહેલા એ માટે આપણે લખીએ I = 3 અને આના માટે I = 1. બરાબર, ચાલો. 0.1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ બી એટલે સાંદ્રતા C = 0.1, સોરી બી માં લખવું પડશે, C = 0.1. એનું દબાણ P છે, અભિસરણ દબાણ, તો પાઈની જગ્યાએ આપણે કેપિટલ P લખી નાખીએ. ઓકે, તો 0.05 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ એ, ચલો હવે દ્રાવણ એ ની સાંદ્રતા 0.05 મોલારિટી છે. એનું અભિસરણ દબાણ કેટલું? પાઈ કેટલું? આવી રીતે બંનેનું કમ્પેરિઝન વાઇઝ આપણને અહીંયા આપેલું છે. જો અહીંયા સમ અભિસારી દ્રાવણનો કોઈ મુદ્દો અહીંયા આપેલો નથી તો તમારે અહીંયા સમીકરણ જ બનાવવા પડશે. સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરવાનો એવી રીતે. તો વિચારો, સમીકરણ 1 પ્રમાણે આપણે અહીંયા સૂત્ર લખી શકીએ પાઈ = ICRT. તો પાઈ ની જગ્યાએ પાઈ લખશું, જે આપણે શોધવાનું છે. I 3 છે અને C છે 0.05. RT ને આપણે એમનેમ જ રાખશું, જેથી આપણે એને આસાનીથી ઉડાડી શકીએ. આ થઈ ગયું આપણું સમીકરણ 1. ત્યારબાદ સમીકરણ 2 ની વાત કરીએ તો સમીકરણ 2 માં આપણે ફરીથી લખી શકીએ પાઈ = ICRT. અહીંયા પાઈની જગ્યાએ તમારે P લખવાનો છે. I એક જ છે, C છે 0.1 RT. તો આ થશે આપણું સમીકરણ નંબર 2. તો સિમ્પલી હવે બંનેનો ભાગાકાર જ કરવાનો રહેશે આપણે. તો સમીકરણ 1/2 કરીને આપણે ટ્રાય કરી શકીએ છીએ. તો સમીકરણ 1/2 કરતા, ચલો સમીકરણ 1 છે આપણી પાસે, પાઈ બરાબર 3 × 0.05 એક સાથે કરી જ નાખીએ તો આપણને મળે છે 0.15 RT. હવે એના છેદમાં આપણે સમીકરણ 2 લખીએ તો P અને આ બાજુ આવશે 0.1 RT. સ્પષ્ટ છે, અહીંયા RT ઉપર નીચે કેન્સલ થઈ જશે. અહીંયા ભાગાકાર કરવો પડશે આપણે 0.15 / 0.1 નો 0.1, તો આપણને અહીંયા મળે છે 1.5. અને આ P ને જો પેલી સાઈડ લઈ જાઓ તો અંશમાં આવી જશે. તો આપણું પાઈની વેલ્યુ મળે છે 1.5 કેપિટલ P, જે અહીંયા છે ઓપ્શન બી માં. સમજાઈ ગયું? ચલો એના પછી હજી એક MCQ આપણે જોવાનો છે. ફાઇનલી આ પ્રિપેરેશન તમારી યોગ્ય રીતે થઈ જાય તો પછી આપણે આગળ વધી શકીએ. જો આ દાખલો વાંચો બરાબર, જાતે સોલ્વ કરો. હવે તો લગભગ પ્રેક્ટિસલી તમે આ કરી જ શકો છો. સમ અભિસારીના ઘણા બધા દાખલાઓ આપણે જોઈ લીધા. 70 ડિગ્રી સેલ્સિયસ ગ્રામ પ્રતિ લિટર આપેલા છે. સુક્રોઝ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ પણ આપી દીધેલું છે 2.38. ઓકે, તો આ એક આપણે સુક્રોઝના દ્રાવણની મેટર અહીંયા લખી નાખીએ. સુક્રોઝના દ્રાવણનો પાઈ છે 2.38. તાપમાન થાય 70 ડિગ્રી સેલ્સિયસ. 70 + 273 કરી નાખો. 273 ને 80 ને 90 એટલે 290 કેલ્વિન થઈ જાય. તમને વજન આપી દીધો છે 34.2 ગ્રામ અને દ્રાવણનું કદ છે 1 લિટર. બધું આવી ગયું છે આની અંદર. V આપણે કહી શકીએ કદમાં. તો ગ્લુકોઝના કેટલા ગ્રામ પ્રતિ લિટર? ચલો હવે તમારે ગ્લુકોઝના ગ્રામ પ્રતિ લિટર, ધેટ મીન્સ તમારે W/V ફાઇન્ડ આઉટ કરવાના છે. ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમ અભિસારી બને. સમ અભિસારી એટલે કે પાઈ = પાઈ. શબ્દ આવે એટલે તમારે પાઈ = પાઈ મૂકી દેવો પડે. તો પાઈ = પાઈ. બંને સાઈડ જોઈ શકો છો. I એટલે કે આયનો તો એકમાંથી પણ નીકળવાના નથી.
તો તમે આમાં શું લખી શકો? WRT/mv લખી શકો છો, અને આ બાજુ પણ WRT/mv લખી શકો છો. તમારે આ સાઈડથી W/v ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો બંને સાઈડથી સ્પષ્ટ છે. પહેલાં તો RT કેન્સલ થઈ જશે. બાકીનાની વાત કરીએ તો કિંમત મૂકો W અહીંયા આવે છે 34.2 ના છેદમાં m. ચલો, સુક્રોઝનું આણ્વીય દળ થાય 342, અને કદ, ચલો કદ અહીંયા આપેલું છે કે કદ તમને જુઓ અહીંયા ગ્રામ પ્રતિ લીટર અને ગ્રામ પ્રતિ લીટર બંનેમાં કોમનલી જ આપ્યું છે. તો એક કામ કરી શકો, લીટર તો બંનેમાં એક જ આવશે, ચલો એક જ રાખીએ. આ બાજુ પણ લીટર એક જ આવશે. આમાં તમારે W/v ફાઇન્ડ આઉટ કરવાનું છે અને અણુભાર છેદમાં લખવાનો છે. ચલો, ગ્લુકોઝનું આણ્વીય દળ તો 180 થાય, સમજાણું? તો વસ્તુ એવી થશે કે આ 180 ને પહેલી સાઈડ લઈ જવા પડશે તમારે, ત્યારે આગળ થશે. તો આ જરા ગણતરી કરીએ. 34.2 ભાગાકારમાં 342, તો આ એરિયા તો આપણને મળે છે 0.1 જેટલો, બરાબર W/v. છેદમાં જે 180 છે તે પહેલી સાઈડ જશે તો અંશમાં ચાલ્યા જશે, એટલે કે 180 અંશમાં, તો બંનેનો ગુણાકાર સ્પષ્ટ છે, તમને આટલો મળશે 18. તો 18 W/v આપણો આન્સર થાય, જે અહીંયા ઓપ્શન સી તરીકે આપેલો છે. તો જવાબ આવે ઓપ્શન સી. તમે આ દાખલો ગણેલો હોય તો આ સાચો પડવો જ જોઈએ હવે, કારણ કે ઘણા બધા MCQ આપણે સોલ્વ કરી દીધા છે. ઓકે, તો આપણે હવે આ સેશનનો એક છેલ્લો દાખલો ગણી લઈએ, ત્યારબાદ આપણે આ સેશન કમ્પ્લીટ કરીએ. લગાતાર 2 સેશનથી આપણે આ બધું કરીએ છીએ, દાખલાઓ ગણીએ છીએ. ચલો, આ દાખલાને બરાબર જુઓ અને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તો 2.7 ગ્રામ યુરિયા 100 ml દ્રાવણનું અભિસરણ દબાણ સુક્રોઝના દ્રાવણ સાથે સમદાબી છે. ચલો, આગળ આ શબ્દ આવી ગયો હશે, પણ તમે જોજો, સમ અભિસારી ઇક્વલ ટુ સમદાબી થાય. જે લોકોને ખબર નથી, સમ અભિસારી એનો મતલબ જ સમદાબી થાય, એટલે એમાં કન્ફ્યુઝ થતા નહીં. સમ અભિસારીનો જ દાખલો છે. તો આપણને એક રીતના અહીંયા યુરિયાનું કન્ટેન્ટ આપેલું છે. યુરિયા માટે તમને 2.7 ગ્રામ આપેલા છે અને 100 ml દ્રાવણ આપેલું છે. આપણે ml ને લીટરમાં ફેરવી નાખીએ તો 0.1 લીટર એવું આપણે લખી શકીએ, બરાબર. અને બીજી બાજુ સુક્રોઝ સાથે સમ અભિસારી છે, તો આપણે અહીંયા સુક્રોઝની વાત લખી નાખીએ. સુક્રોઝની વાત આ યુરિયાની છે. તો 500 ml દ્રાવણમાં કેટલા ગ્રામ સુક્રોઝ દ્રાવ્ય કરેલો હશે? તો અહીંયા સુક્રોઝનું કદ 500 ml આપ્યું, એટલે 0.5 લીટર કરી શકું, અને એનું ગ્રામ તમારે શોધવાના છે. W ગ્રામ શોધવાના છે. અણુભાર બંનેના આપી દીધેલા છે, જો કે આપણને ખબર જ છે. તો આપણે અહીંયા સમ અભિસારીનો દાખલો ગણીએ, પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈની રીતે. યુરિયા અને સુક્રોઝ આ બંનેમાંથી કોઈ પણમાંથી આયનો નહીં નીકળે, તો આઈ મૂકવાની જરૂર નથી. તો તમે અહીંયા સૂત્ર લખી શકો છો, WRT/mv ઇક્વલ ટુ WRT/mv, બરાબર. જુઓ, યુરિયાની વાત કરીએ, આ સાઈડ આપણે યુરિયા લખીએ છીએ અને પેલી સાઈડ આપણે સુક્રોઝ લખીએ છીએ. તો યુરિયાનું વજન છે અહીંયા 2.7 ગ્રામ, 2.7. આર અને ટી આપણે એમને એમ જ રાખીએ, એ ઉડી હશે, ના છેદમાં mv. ચલો, યુરિયાનું આણ્વીય દળ થાય 60 અને કદ એનું આપેલું છે રકમ પ્રમાણે 0.1. ચલો, આ બાજુનો વિભાગ આપણે કમ્પ્લીટ કરી નાખો. પેલી સાઈડ વજન આપણે શોધવાનું છે. આરટી આપણે એમને એમ જ રાખીએ કે જેથી આ આરટી કેન્સલ થઈ જાય. છેદમાં આણ્વીય દળ, સુક્રોઝનું આણ્વીય દળ છે 342 અને છેદમાં કદ, અહીંયા રકમ પ્રમાણે કદ આપ્યું છે 0.5 લીટર. તો આવું થયું. આ બંને સ્ટેપને તમે પહેલી સાઈડ લઈ જાઓ તો અંશમાં આવી જશે. ઓકે, અને ગણતરી ચાલુ કરો. તો W બરાબર, હું આ બાજુ લખી શકું છું 2.7 ગુણ્યા 342 ગુણ્યા 0.5, એના છેદમાં આવશે 60 ગુણ્યા 0.1, એટલે કે 6 થઈ જશે. તો સિમ્પલી હવે
આપણે ગુણાકાર ભાગાકાર જ કરીએ. 2.7 ગુણાકારમાં 342 ગુણાકારમાં 0.5 અને એના ભાગાકારમાં થશે 6. 76.95 મળે છે. 76.95 આપણને વજન મળે છે ગ્રામ. તો આ થશે સુક્રોઝનું વજન. હવે જરા જોઈ લ્યો ઓપ્શન્સની અંદર 76.95 આપણને ઓપ્શન એ આપેલો છે. તો આપણો દાખલો અહીંયા સાચો છે, MCQ બરાબર છે. તો ચલો આજનો આ સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. દરેકે દરેક પ્રકારના દાખલાઓ આપણે જોઈ લીધા છે. આ સેશનની અંદર આપણે ઘણા બધા દાખલાઓ જોઈ લીધા જે JEE અને નીટમાં પણ ઇમ્પોર્ટન્ટ બનશે. અભિસરણ દબાણના બેક ટુ બેક 2 સેશન આપણે ભર્યા છે. ઓકે, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. હવે નેક્સ્ટ આપણે આગળ વધશું. હવે ચેપ્ટર એન્ડ ઉપર જાય છે, થોડું ઘણું વધારે આગળ ચાલશે. હવે 3 થી 4 સેશનમાં આપણે આ એન્ડ કરીશું. તો થેન્ક યુ આ સેશન ભરવા માટે. મળીએ હવે નેક્સ્ટ સેશનમાં.